શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે બટાકાની ભાજી અને પૂરીની રેસીપી શેર કરીશ। આ બટાકાની ભાજી સાઉથ ઇન્ડિયામાં બને છે એ રીતથી આપણે બનાવીશું અને એની સાથે પૂરી પણ બનાવીશું। તો ચાલો પહેલાં આપણે ભાજી બનાવી લઈએ। બટાકાની ભાજી બનાવવા મેં 5 બટાકા લીધા છે। બટાકાને કુકરમાં 3 સીટી બોલાવીને બાફી લીધા છે। હવે બટાકાને કુકરમાંથી બહાર કાઢી લઈશું અને બધા જ બટાકાની આપણે છાલ કાઢી લઈશું। આ રીતે મેં બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે। હવે આપણે બટાકાને સમારી લઈશું। બટાકાને બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એવા પીસમાં આપણે સમારી લેવાના છે। મેં અહીંયા મીડિયમ પીસમાં બધા જ બટાકા આ રીતે સમારી લીધા છે। હવે એમાંથી આપણે થોડા બટાકા લઈને મેશ કરી લઈશું। 1 બટાકા જેટલો બટાકો આપણે લઈ લઈશું અને આ રીતે ચમચી વડે કે મેસર વડે એને મેશ કરી લઈશું। હવે બટાકો સરસ રીતે મેશ કરી દીધો છે। હવે આપણે એનો વઘાર કરીએ। વઘાર કરવા માટે મેં નોનસ્ટિક કડાઈ ગેસ પર મૂકી દીધી છે। આપણે નોર્મલ કડાઈ પણ લઈ શકીએ છીએ। એમાં 3 ચમચા જેટલું મેં તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ સરસ તતળી ગઈ છે। એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું। જીરું પણ સરસ ફ્રાય થઈ ગયું છે। હવે એમાં 1 ચમચી જેટલા તલ ઉમેરીશું। આ રીતે સૂકા મરચાંના ટુકડા કરીને ઉમેરી લઈશું અને સરસ રીતે એને પણ સાંતળી લઈશું। તલમાં પણ ફ્રાય થઈને એમાં ફૂટવાનો અવાજ આવશે। હવે એમાં આપણે આદું ઉમેરવાનું છે। મેં અહીંયા એક નાનો ટુકડો આદુને વાટી લીધું છે તે ઉમેરી લઈએ। આદુને સરસ સાંતળી લીધા પછી એમાં મરચાં ઉમેરીશું। 2 લીલા મરચાં સમારીને રાખ્યા છે તેને પણ સાંતળી લઈશું। હવે 1 મોટી ડુંગળી સમારીને રાખી છે તે ઉમેરી લઈએ અને વઘાર સાથે એને પણ સરસ સાંતળી લઈએ। ડુંગળીને આ રીતે આપણે ઊભી પટ્ટીમાં સમારવાની છે। ડુંગળી સંતળાઈ ગઈ અને કલર બદલાઈ ગયો છે એટલે એમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે। મેં મીઠા લીમડાના પાન નથી એટલે મીઠા લીમડાનો પાવડર કરીને રાખ્યો છે તે ઉમેરી લીધો છે। અડધી ચમચી સંભાર મસાલો ઉમેર્યો છે। 5 ચમચી જેટલું ગરમ મરચું પાવડર ઉમેર્યું છે। હલાવીને સારી રીતે એને પણ મિક્સ કરી લઈશું। હવે એમાં મેશ કરેલો બટાકો ઉમેરી લઈએ। બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે એમાં આપણે મસાલા કરીએ। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ। આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું। સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં આપણે જે બટાકા સમારીને રાખ્યા છે તે ઉમેરી લઈએ। હવે બટાકા અને મસાલાને આ રીતે મિક્સ કરી લઈએ। મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એના માટે એમાં 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ। બટાકા બફાયેલા છે એટલે વધારે ચડવાની જરૂર નથી। આ રીતે હળવા હલાવીને મસાલા સાથે મિક્સ જ કરવાના છે। હવે ઉપરથી લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બટાકાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પૂરી બનાવીએ। પૂરી બનાવવા માટે મેં 2 વાડકી લોટ લીધો છે। એમાં અડધી ચમચી મીઠું ઉમેરીશ। 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું। અડધી ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું જેનાથી એની સુગંધ જળવાઈ રહેશે। એમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ। હવે લોટને આપણે તેલમાં સરસ રીતે મોઈ લઈએ। હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ખૂબ જ મસળીને બહુ સોફ્ટ નહીં અને બહુ કઠણ નહીં એવો પૂરી માટેનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું। જો આ રીતે સરસ મસળીને મેં લોટ બાંધી લીધો છે। હવે એમાં આપણે 1 ચમચી તેલ ઉમેરીએ અને લોટને સરસ મસળી લઈએ। હવે એને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે 15 મિનિટ થાય એટલે ફરીથી એને આપણે આ રીતે મસળી લઈશું અને એમાંથી લુવા બનાવી લઈશું। આ રીતે આપણને પૂરી નાની મોટી જેવી ગમે તે રીતના એમાંથી લુવા બનાવી લઈશું। મેં મીડિયમ સાઇઝના લુવા બનાવી લીધા છે। હવે આ રીતે 2 હાથની હથેળીથી સરસ પ્રેસ આપીને લુવો બનાવી લઈશું। જો આ રીતે મેં બધા જ લુવા બનાવી લીધા છે। હવે એમાંથી પૂરી વણી લઈએ।
હવે હળવા હાથે આપણે પૂરીને પહેલાં વચ્ચેથી અને પછી કિનારીથી વણીશું. હવે કિનારીથી આપણે પૂરીને વણી લઈશું. જો પૂરી વણવામાં પાટલી ઉપર ચોંટતી હોય તો પાટલી ઉપર થોડું તેલ લગાવીને પછી આપણે પૂરી વણીશું તો પૂરી જરા પણ ચોંટશે નહીં. જો લોટ આપણો પરફેક્ટ બંધાયો હશે તો પાટલી ઉપર જરા પણ ચોંટશે નહીં. જુઓ, આ જ રીતે આપણે બધી પૂરી વણી લઈએ. હવે પૂરીને આપણે તળી લઈએ. પૂરી તળવા માટે મેં કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે એમાં આ રીતે હળવા હાથે પૂરી મૂકીશું અને પૂરી ઉપર આવે એટલે જારા વડે થોડું થોડું પ્રેસ આપીશું એટલે પૂરી ફુગ્ગાની જેમ ફૂલવા માંડશે. હવે પૂરીને આપણે ઉલટાવી લઈશું. આ રીતે ઉલટાવી પલટાવીને બંને બાજુ પૂરીને તળી લઈશું. જો કડાઈ મોટી મૂકી હશે ને તેલ વધારે હશે તો 2 થી 3 પૂરી પણ આપણે તળી શકીશું. એક વખત તેલ ગરમ થઈ જાય એટલે પૂરી તળતી વખતે આપણે મીડિયમ ફ્લેમ રાખીને જ પૂરી તળવાની છે. એટલે આપણી પૂરી એકદમ ફુગ્ગાની જેમ ફૂલીને તળાઈ જશે. આ જ રીતે બીજી પૂરી પણ આપણે તળી લઈશું. જારા વડે હળવા હાથે પ્રેસ આપીને ઉલટાવી પલટાવીને આ જ રીતે બધી પૂરીઓ આપણે તળી લેવાની છે. કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો આપણી પૂરી એકદમ પરફેક્ટ બનશે અને બધી જ પૂરી આ રીતે ફૂલેલી પણ બનશે. હવે આપણે પૂરી અને ભાજીને સર્વ કરીએ. તો તૈયાર છે આપણી સાઉથ ઇન્ડિયન બટાકાની ભાજી. ભાજીની ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરીશું. એની સાથે ગરમા ગરમ પૂરી સર્વ કરીશું અને એની સાથે તળેલા લીલા મરચાં સર્વ કરીશું. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે. વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.